હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ રાતે જ પપ્પાના ફોન આવે છે, બધાના ફોન આવે છે કેમ કે લેટ થઈ ગયા છીએ. હું સવારે જ આવી વહેલી 4 વાગે. શું છે પૂજા? Hi guys, how are you? તો આજે શુભ શરૂઆત થવા જઈ રહી છે ભાર્ગવ ટ્રેડર્સની સિમેન્ટની એજન્સીના સિમેન્ટની એજન્સી શું કહેવાય એની ઓફિસ ખોલી છે. બિચારો બહુ થાકી ગયો હોય અને ઓલરેડી લેટ થઈ ગયા છે. પપ્પા બી ખીચ કરત ભાઈ હાલો ફટાફટ ભાગો. તો ગાઈઝ અમે અત્યારે જઈએ છીએ ઓપનિંગ કરવા માટે. અહીંયા ઘરની બાજુમાં જ શોપ છે. ફૂલ બોલ તો લેવાય ને કાકા? હા તો હાલો બતાવું તમને હું. હે તું ક્યાં કાશ્મીરમાં આવી ગઈ? કાશ્મીર જેવા કપડાં પહેરી. આટલો માલ રાખેલો છે, પૂજા કરે છે. બધું મસ્ત. ચોખા ફૂલ બધું ભેગું લઈને કર નાખ. કામ કરો, પૈસા કમાઓ, મહેનત કરો. બધે સાંડા કરે છે. ઇફ તમે હું તમને પ્રમોશન કરતો અમારી શોપનું કે ઇફ તમે પ્લાસવા, પાદરિયા, ડુંગરપુર, મેંદડા, ઇફ તમે જુનાગઢની અંદર આવો છો, તમારું કોઈ બી બાંધકામ ચાલુ છે અને તમારે સિમેન્ટની જરૂર છે, તો ઇફ તમે પ્લીઝ અહીંથી નીકળતા હોય તો તમારે જુનાગઢ આગળ રસ્તામાં ના જવું પડે. તમને ગેટે જ માલ મળી જશે. નંબર બી ત્યાં દીધેલો જ છે. ઇફ તમારો માલ વધારે જોતો હોય તો તમે ફોન કરીને બી કહી શકો. અવેલેબિલિટી બી કે દુકાન ખુલ્લી છે કે નહીં. દુકાન ખુલ્લી જશે, પણ આ તો વાત છે કે તમે ફોન કરીને બી પૂછી શકો છો. તો અહીંથી તમને ઇઝીલી અંદર જુનાગઢની અંદર આખું સિટીમાં નહીં જવું પડે. અહીંથી તમને બધું મળી જશે. તો પ્લીઝ કોઈ બી બાંધકામ હોય કોન્ટેક કરો, અહીંયા આવો. ભાર્ગવભાઈ તમને મળી જશે, કે તો પપ્પા મળી જશે. સો યા અને બસ કોંગ્રેચ્યુલેશન ભાર્ગવભાઈ. Okay. હા તમે જાઓ. ગાઈસ નાના એવા દીકરો કંઈક વાત કરે, હું વાત કરે એ નથી ખબર. હા થોડા સારા થઈ ગયા. ના ને મારા મામા છે, જોઈએ દુકાન. સુનિલ ને કીધું સમજો ને તમે તો આવો અહીંયા અમારા ઘરે આવો ને. નથી આવું તાર ઘરે. કોણ કોણ આવ્યું? મામોન આવો ને મામા આટો મારી જાવ. હવે અટાણે નથી, મોડું થાય બેન, આગળ નીકળવું. એવું છે? હા સુનિલ ને કીધું મેં તો કે બાપા કરીએ પ્રોગ્રામ એક દી કે. હા કરી આવીજો. હાલો તમારે આવું નથી, અમને ખાલી બોલાવો. લે કા અમે તો પછી હવે તું આ રૂબરૂ તો વાત કરું તારી હવે રૂબરૂ કઈ નથી. કઈ બીજું શું કહેવાય? અહીંયા જ રહીશ કા? અને હું તો આમે તો અહીંયા આવતા જ હોય અવારનવાર. તો સી જાવ છો તમે અટાણે? કામ ઘરે આવ્યા એ ઘરે જાય અહીંયા રમેશ ને ત્યાં. પૂજા દીદી કે ઓલા વર્ષની બ્લોગિંગ કે નહીં. ભાઈ તને શરમ ન આવે? એમ નહીં, તું દિવાળી ના કેટલા મહિના થઈ ગયા? 1 મહિના 2 મહિના જેવું દિવાળી થઈ ગયું. તું
ગાઈઝ હું ફ્રી હું એટલે હું વ્લોગ નાખું. આ ફ્રી નથી તો દિવાળીનો વ્લોગ અત્યારે છે કે નહીં કહું 2-3 દિવસ બ્લોગ બાકી એનો. હેપી ન્યુ યર નો વ્લોગ ન નાખતી. કોકે એવી કમેન્ટ કરી કે વાહ પૂજા દીદી એડવાન્સમાં દિવાળીનો વ્લોગ આવી ગયો. ગાઈઝ પૂજા પોતા કરી રહી છે એટલે મેં કીધું લાવ પૂજાને હું લાવ, કેમ કે એને મને એને આખા વ્લોગમાં મને જ લીધી, મારો જ વ્લોગ આખો શૂટ કર્યો. ઈ મને વ્લોગ આપવાનો હતો ને એને ખુદે મૂકી દીધો, એની ચેનલમાં મૂકી દીધો ગાઈસ, એવું કર્યું. અને આપણા સિમેન્ટના વેપારી આવી શેઠ સાહેબ આવી ગયા છે ગાઈસ. તમને ખબર પડી જ ગઈ હશે, આગળના વ્લોગમાં તમે જોયું હશે કે ભાર્ગવભાઈએ સિમેન્ટની એજન્સીની શોપ ખોલી છે, તો તમે ત્યાંથી જથ્થાબંધ માલ લઈ શકો છો. ઇફ તમે ખડિયા બેલખા એ સાઈડ રહેતા હોય ને ત્યાંથી તમે લોકો જુનાગઢ આવતા હોય સિટીની અંદર, તમને સિટીની બહાર જ, જેમ કે અમે લોકો જે એરિયામાં રહીએ છીએ લેવો હોય તો જ કોન્ટેક્ટ કરજો ઓફકોર્સ. તો તમે ગેટથી થોડાક આગળ આવશો, સીએલ કોલેજની એક્ઝેક્ટ સામે શોપ છે ભાર્ગવભાઈની. તો ઇફ તમારે ઘરે બાંધકામ ચાલતું હોય યાર, તો કોઈ બી બાંધકામ કરતા લોકો હોય અમારા બ્લોગ જોતા હોય તો તમે ત્યાંથી સિમેન્ટ લઈ શકો છો. એન્ડ યસ, આટલું પ્રમોશન એટલે ભાઈનું કામ છે ને ભાઈનું કામ સરસ છે. એવી જ બેનને આશા હોય, બેન ભાઈ બહુ આગળ વધે, આવી કેટલી બધી શોપ ખોલે, ભાઈ કારખાનું ખોલે, મારા એવા જ આશીર્વાદ હોય હંમેશા. તો હું ભાર્ગવને હમણાં જ કહેતી હતી કે બ્લોગમાં બી હું લોકોને કહીશ, ઇફ એ લોકો અહીંથી નીકળતા હોય તો તને મળતા બી જાય એ બાને, અને એ બાને તારું કામ બી થતું રહે. અને હું એવી જ આશા રાખું કે મારો ભાઈ બહુ આગળ વધે, કેમ કે એ મારું જેટલું બી કામ છે એમાં એ 100% આપે, તો મને 20% ન આપી શકું, મને એમ ક્યારેક થાય, કેમ કે મારા બધા કામમાં બધું, જેમ કે મારું મેનેજ જ એ કરે છે. મારે જેટલી બી એડ્સ આવતી હોય, પ્રમોશન આવતા હોય, તો એ મારો ભાઈ સંભાળતો હોય. તો મને એમ થાય કે મારો ભાઈ છે એ બહુ આગળ વધે અને એનું કામ બહુ મોટું થાય. મારો ભાઈ જલ્દી કારખાના ખોલી લે. હજી આવ્યો જ છે, સવારે વહેલો ઓ પાડો હું મસ્ત રેસ્ટ કરતી બોલું છું. તો એ સવારે 7 વાગે ઉઠી જાય, 8 વાગે શોપે વયો જાય. અત્યારે 2 દિવસ થઈ ગયા શોપ ઓપન થઈ ગયું અને રાતે આવી જાય, વહેલો સુઈ જાય, વહેલો ઉઠી જાય. તો સ્ટ્રગલ કરે છે મારો ભાઈ. ગાઈસ, સ્ટ્રગલ કરવું બહુ જરૂરી છે. અને એ સાચી વાત છે કે પીરસીને દો તો કદર ન થાય, 0 થી મહેનત કરે ને તો કદર થાય રૂપિયાની, ગમે એ વસ્તુની. તો પહેલા મહેનત કરતો હતો, અત્યારે વધારે એક્સ્ટ્રા મહેનત કરે છે. તો બસ એ વધારે મહેનત કરતો રહે, બીજું કાંઈ નહીં. અને કોઈ કે મારી પાસેથી હેર કેર અને સ્કિન કેર રૂટીન માંગ્યું હતું, બરાબર. હેર કેરમાં હું કાંઈ નથી કરતી. ટ્રેસમેનું બ્લેક કલરનું શેમ્પૂ આવે છે એ યુઝ કરું છું, અને પેન્ટીનનું એક કન્ડિશનર આવે છે એ યુઝ કરું છું. અને મેં તમને એલોવેરા લગાડ્યું, એ બહુ ઓછું આમ, એટલું બધું નહીં હાઈટ. અને ક્યારેક હેર ઓઇલ કરું, એટલે મારા હેર બહુ ઓછા છે યાર. મારું હેર કેર રૂટીન શું જાણીને તમે કરશો, કંઈ છે જ નહીં. તમને જેમ કીધું, ટ્રેસમેનું બ્લેક કલરનું શેમ્પૂ આવે યુઝ કરું. હવે અત્યારે બી બ્લન્ટનું ક્યારેક મારું આમ ચેન્જ થતું રહે, કે આ બી બ્લન્ટ હોય, કે ટ્રેસમે હોય, કે આ પિલગ્રીમ હોય. બોડીમાં બોડી સ્ક્રબ હોય તો ડવનું બોડી સ્ક્રબ છે, પછી કેમિસ્ટનું છે, એવરયુથનું સ્ક્રબ છે, પછી આઈઝ માટે ને આ જે તમે કીધું અંડર આઈ માટે. મારા ખુદના ડાર્ક સર્કલ છે, એટલા બધા નથી, કેમેરામાં વિઝિબલ ન થતા હોય, પણ મારા ખુદના ડાર્ક સર્કલ્સ છે. પણ હું એક પ્રોડક્ટ યુઝ કરું છું, ગ્લાયકોલિક એસિડ, મિનિમલિસ્ટનું છે. ભલે તમને બતાવો, આ વાળું છે. એ રાતે સૂતી વખતે, સવારે ઉઠીને હું આ જ લગાડું છું વધારે. મતલબ આનાથી ખબર નહીં સ્કિન મારી સ્મૂથ થાય છે, સારી છે. અને મેં તમને જેમ કીધું એમ મારા ડૉક્ટરની જે દવા ચાલુ છે, મોઇશ્ચરાઇઝર આ યુઝ કરું છું. અત્યારે વિન્ટર્સ ચાલે છે, તો લિપ બામ બેસેલિનની યુઝ કરું છું. એ તો તમને મેં કીધું તું, રોઝ વોટરને ગ્લાયકોલિક રોઝ વોટરને શું કહેવાય આપણે ગ્લિસરીન મિક્સ કરીને ટોનરની જેમ યુઝ કરું છું. એ બી તમને ખબર છે. અંડર આઈ માટે એક સ્લીપિંગ માસ્ક જેવું છે, આઈ માસ્ક જેવું જ, સ્વીઝનું, બધાને ખબર છે, ગ્રીન કલરનું સસ્તું સારું આવે છે, એ યુઝ કરું ક્યારેક. બાકી તો કેવું હોય કે તમે વધારે સરસ નીંદર કરો ને એટલે તમારી આઈસના પહેલાં છે ધીરે ધીરે કરીને જતા રહે, કલાકો વધારતા જાઓ. તો એવું મારું મિથ છે, હવે ખબર નહીં એ મને જ અસર કરે કાંઈ નહીં. ક્યારેક મારા બહુ વધારે મસ્ત સ્લીપ થઈ ગયું હોય, કેમ કે જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું કાંઈ પેલું નથી લેતી, લોડ વધારે નથી લેતી, સૂતી રહું ને એ કરતી રહું 12 વાગ્યા સુધી, 1 વાગ્યા સુધી એવું કરતી રહું. એટલે એના માટે કોઈ સ્કિન કેર છે નહીં આવું સ્પેસિફિક. આ ગ્લાયકોલિકને એવું તમને દેખાડ્યું, એ સનસ્ક્રીન લગાડું છું.
બસ આટલું જ કરું છું. ને ખાવા પીવાનું ને એવું બધું હોય. વેજ રાઈસમાં વધારે વેજીસવાળું ખાવાનું ને ખાવા પીવાનું થોડુંક આમ ક્લીન છે. બહુ બહાર જાઓ તો તકલીફવાળું પડી જાય. તો એવું ધ્યાન રાખું કે મારી ઘણી બધી ફ્રેન્ડ્સના ઘરે હું જાતી હોય તો ત્યાં ઘરનું જ ખાવાનું વધારે હોય તો હું એવું ટ્રાય કરું કે બહારનું ઓછું ખાવું. અને મોસ્ટલી એવું જ કરું કે બહારનું ઓછું જ ખાવું. મને એવું સેન્ડવિચ ક્યારેક એમ ખાધી હોય તો. બાકી બર્ગર ને પિઝા ને એવું બધું મને હવે અબકે ચડી ગયું હતું. પહેલાં બી બર્ગર નહોતી ખાતી, પિઝા પહેલાં ખાતી હતી. પણ બર્ગર જેમ કે મેકડી ને એવું બધું મારે એવું નહીં કે મેકડી ખાવું જેવું. બાકી છે મારા અમુક ફ્રેન્ડ્સ જેને મેકડી જોઈએ જ. ફ્રેન્ચ ફ્રાઈઝને એવું નથી ખાતી હું. ક્યારેક બહુ યાદ નથી મને ક્યારે. હમણાં લાસ્ટ દિવાળીમાં મોમોઝ ખાધા હતા એ જ. એટલે આમ ક્લીન છે એમ ફૂડનું થોડુંક. એટલે કદાચ પહેલાં બહુ ખરાબ હતું એટલે મારી સ્કિન બહુ ખરાબ હતી. હવે થોડું ક્લીન છે એટલે હવે સારી છે. સો યા આવું છે. બાકી આમ પ્રોપર જોતો હોય તો હું પ્રોપર તમને કહીશ. જેમ મતલબ કરીને દેખાડીશ કે આવી રીતે હું નાઇટ રૂટીન ને ડે રૂટીન. પહેલી મેં તમને કીધી હતી નાઇટ ક્રીમ એ બી દેખાડીશ નાઇટ કેર કરીશ ત્યારે.